ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નૂતન જ્ઞાન સેતુના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અપૂર્ણાંક સંખ્યા અને આકૃતિનો ભાગ એટલે કે લેક્ચર નંબર 9 છે એ આપણે જોવાનો છે અને આપણી તૈયારીને ખૂબ જ એક ઊંચાઈ ઉપર લઈ જવા માટે આ લેક્ચરમાં પૂરેપૂરું ધ્યાન આપવાનું છે. અપૂર્ણાંક માંથી એક બે પ્રશ્નો ઓછામાં ઓછા તમારે પૂછાય જ છે કે એનએમએમએસ હોય કે જ્ઞાન સાધના હોય, બંનેમાં ઓછામાં ઓછા 2-3 પ્રશ્નો આવશે. બરાબર, ચાલો તો આપણે જોઈએ અપૂર્ણાંક એટલે શું. અપૂર્ણાંક એટલે શું? તો ભાઈ અપૂર્ણાંક એટલે કે જેમાં અંશ અને છેદ ઉપર નીચે હોય, અંશ અને છેદ આવી રીતના આપેલું હોય એને અપૂર્ણાંક કહેવાય. ટૂંકમાં અપૂર્ણાંક એટલે કે સમય સંખ્યા. કેવી સંખ્યા? સમય સંખ્યા. સમય સંખ્યા છે એને અપૂર્ણાંક કહેવાય. શું કહેવાય સમય સંખ્યાને? અપૂર્ણાંક. q બરાબર p ના છેદમાં q, તો p belongs to z અને q belongs to n. આમ હોય તો અંશ belongs to z અને છેદ belongs to શું થઈ જાય? n થઈ જાય. અને શું કહેવાય છે? સમય સંખ્યાના આધારે અપૂર્ણાંક કહેવાય છે. તો આવી જ રીતના અપૂર્ણાંકના બાળકો 4 પ્રકાર પડે છે. બરાબર, શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક, સમછેદી અપૂર્ણાંક અને વિષમછેદી અપૂર્ણાંક. તો આ 4 અપૂર્ણાંક છે આપણે જોઈએ. બરાબર, તો p ના છેદમાં q, તો 2 ના છેદમાં 3, 5 ના છેદમાં 3, 7 ના છેદમાં 3, 8 ના છેદમાં 3, તો બધા અપૂર્ણાંક છે. અથવા 3 ના છેદમાં 5, અથવા 10 ના છેદમાં 1, 2 ના છેદમાં 9, 9 ના છેદમાં 2, આ બધા તમને જે દેખાય અપૂર્ણાંક છે. પણ અપૂર્ણાંક હોય એનો છેદ n માંથી લેવાનો, એટલે કે એનો છેદ છે એ ક્યારેય ઋણ હોય નહીં, શૂન્ય હોય નહીં. એટલે કે અપૂર્ણાંકનો છેદ ઋણ અને શૂન્ય ક્યારેય હશે નહીં. ગાણિતિક સ્ટેપ પ્રમાણે અલગ વાત છે, પણ આવું હકીકતમાં હોય નહીં. બરાબર, ચાલો તો આપણે જોઈએ અપૂર્ણાંકના પ્રકાર. અપૂર્ણાંકના પ્રકારમાં આપણે જોવાનું છે શુદ્ધ અપૂર્ણાંક. શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય છે? શુદ્ધ અપૂર્ણાંક કઈ રીતના હોય છે? તો કે જે અપૂર્ણાંકના અંશ અને છેદમાં, જે અપૂર્ણાંકના અંશ અને છેદમાં અંશ છે એ છેદ કરતા નાનો હોય તો એને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય છે. લખીએ આપણે વ્યાખ્યા. જે અપૂર્ણાંકમાં અંશ છેદ કરતા નાનો હોય તેવા અપૂર્ણાંકને શુદ્ધ અપૂર્ણાંક કહે છે. તેવા અપૂર્ણાંકને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય છે. જે અપૂર્ણાંકમાં અંશ છે એ છેદ કરતા નાનો હોય અને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય છે. દાખલા તરીકે 2 ના છેદમાં 3, દાખલા તરીકે 2 ના છેદમાં 3, તો અહીંયા અંશ છે એ 2 કરતા કેવો છે? નાનો છે. તો આ કેવો અપૂર્ણાંક છે? શુદ્ધ અપૂર્ણાંક છે. બીજું એક ઉદાહરણ લઈએ આપણે. 3 ના છેદમાં 7, 7 ના છેદમાં 9, 11 ના છેદમાં 121, 13 ના છેદમાં 1, 3, 3, 1. તો આમાં બધામાં અંશ નાના છે ને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય છે. એનાથી અહીંયા થોડુંક ઊંધું, તો કે જે અપૂર્ણાંકમાં છેદ અંશ કરતા નાનો હોય તેવા અપૂર્ણાંકને, જે અપૂર્ણાંકમાં છેદ અંશ કરતા નાનો હોય તેવા અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય છે. તેવા અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય છે. તેવા અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય છે. હવે આનાથી ઊંડા ઉદાહરણ આપું. 3 ના છેદમાં 2, 7 ના છેદમાં 3, 9 ના છેદમાં 7, 121 ના છેદમાં 11, 1331 ના છેદમાં 13. આ બધા અપૂર્ણાંક છે એ અશુદ્ધ અપૂર્ણાંક છે. શું કામ? તો કે અંશ છે એ મોટો છે અને અહીંયા અંશ છે એ નાનો છે. જ્યાં અંશ નાનો હોય એ હંમેશા શુદ્ધ અપૂર્ણાંક હોય, જ્યાં અંશ મોટો હોય એ હંમેશા અશુદ્ધ અપૂર્ણાંક
હોય અને અશુદ્ધ અપૂર્ણાંક છે એને ઘણી વખત મિશ્ર અપૂર્ણાંક પણ કહેવાય છે. કેવો અપૂર્ણાંક કહેવાય છે મારા વાલા? મિશ્ર અપૂર્ણાંક કહેવાય છે, જેને તમે આવી રીતના જોઈ શકતા હશો. બરાબર, આ મિશ્ર અપૂર્ણાંક છે. એક પૂર્ણાંક એક તૃતીયાંશ આ મિશ્ર અપૂર્ણાંક. રેડી? દાખલા તરીકે આ 3/2 છે, આને મિશ્ર અપૂર્ણાંકમાં લખવું હોય તો એક પૂર્ણાંક એક તૃતીયાંશ રીતે લખાય છે. ઓકે, ખ્યાલ આવી ગયો? ચાલો આગળ જોઈએ. સમછેદી અપૂર્ણાંક અને વિષમછેદી અપૂર્ણાંક. આગળના આપણે બે ઉદાહરણ ભણ્યા, શુદ્ધ અપૂર્ણાંક અને અશુદ્ધ અપૂર્ણાંક. શુદ્ધ અપૂર્ણાંકમાં જેનો અંશ નાનો હોય તેને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય અને જે અપૂર્ણાંકમાં છેદ નાનો હોય એને અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય છે. બરાબર, બીજી ભાષામાં કેવું હોય તો કે જે અપૂર્ણાંકનો છેદ અંશ કરતા મોટો હોય તેવા અપૂર્ણાંકને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય અને જે અપૂર્ણાંકનો અંશ છેદ કરતા મોટો હોય તેવા અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય છે. હવે જોઈએ સમછેદી અપૂર્ણાંક. તો કે જે અપૂર્ણાંક નો છેદ સમ એટલે કેવું? સમાન. અને છેદી એટલે શું સમાન હોવો જોઈએ? છેદ. જે અપૂર્ણાંકનો છેદ સમાન હોય તેવા અપૂર્ણાંકને સમછેદી અપૂર્ણાંક કહેવાય છે. તેવા અપૂર્ણાંકને સમછેદી અપૂર્ણાંક કહેવાય છે. ઓકે, જે અપૂર્ણાંકના જો સમછેદી અપૂર્ણાંકમાં શું તો કે છેદ સમાન હોય. શું હોય? છેદ સમાન હોય. ઉદાહરણ તરીકે 2/3, 3/3, 4/3, 5/3. તો અહીંયા જો બધે 3 3 3 એટલે કે છેદ છે એ કેવો છે? સમાન છે. છેદ છે એ કેવો છે? સમાન છે, એટલે એને સમછેદી અપૂર્ણાંક કહેવાય છે. અને જે અપૂર્ણાંકના છેદ સમાન ન હોય એને સમછેદી અપૂર્ણાંક કહેવાતા નથી. એને શું કહેવાય છે? તો કે વિષમછેદી અપૂર્ણાંક કહેવાય છે. લખું વ્યાખ્યા. શું લખું છું અહીંયા? વ્યાખ્યા. કોની? તો કે વિષમછેદીની. તો કે લખો વ્યાખ્યા સાહેબ. જે અપૂર્ણાંક નો છેદ સમાન ન હોય, જે અપૂર્ણાંકનો છેદ સમાન ન હોય તેવા અપૂર્ણાંકને વિષમછેદી અપૂર્ણાંક કહેવાય છે. દાખલા તરીકે છેદ સમાન ન હોય તો 2/3, 3/4, 4/5, 5/6 એકેયનો છેદ છે એ સમાન નથી. એટલે આ કેવો અપૂર્ણાંક છે? વિષમછેદી અપૂર્ણાંક છે. બરાબર, ચાલો આગળ ચાલીએ. જો અહીંયા વ્યાખ્યા લખેલી છે, અહીંયા ઉદાહરણ આપેલા છે, તમે એકવાર જોઈ લેજો, જેથી કરીને તમને એમ પૂછે કે નીચેનામાંથી કયો સમછેદી અપૂર્ણાંક નથી, તો એ ઓળખતા શીખી જાજો. જેનો છેદ સમાન હોય એને સમછેદી કહેવાય, જેનો છેદ સમાન ન હોય એને વિષમછેદી કહેવાય મારા વાલા. ઓકે, ખબર પડી ગઈ? એવી રીતના શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય? તો કે જેનો અંશ નાનો હોય છેદ કરતા એને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય. અશુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય? તો કે જેનો અંશ છેદ કરતા મોટો એને અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય. ઓકે, રેડી, કમ્પ્લીટ. ચાલો આગળ ચાલીએ. હવે આવે છે સમછેદી અપૂર્ણાંકની સરખામણી. થાય સરખામણી તો ઉતરતા છીએ. બરાબર, ચાલો તો 8/7 ને 9/7. તો અહીંયા જુઓ બંનેના છેદ સમાન છે, તો આ કેવો અપૂર્ણાંક છે? સમછેદી અપૂર્ણાંક છે. અંશ ભલે ગમે એ હોય, છેદ સમાન હોવો જોઈએ. અહીંયા છેદમાં 7/7 છે. છેદમાં શું છે? 7/7 છે. 7/7 છે. તો આપણે સાથે સાથે ભણવાનું છે. બરાબર, તો અહીંયા પણ શું છે? સરખામણી કરવાની છે. છેદમાં 7/7 છે, તો છેદ સમાન છે. છેદ સમાન હોય તો સમછેદી અપૂર્ણાંક કહેવાય. હવે આમાં નાનું ને મોટું જોવાનું. કોણ જોવાનું છે? નાનું ને મોટું. તો અહીંયા બે નિશાની ભાઈ ખાસ મગજમાં લેવાની છે. આવી નિશાની, બરાબર, ખાસ નિશાની આ બે લેવાની છે, લેસ ધેન અને ગ્રેટર ધેન. તમને યાદ કેમ રહે લેસ ધેન? તો કે લગોઠાનો લ બને, એને લેસ ધેન કહેવાય. લાલાભાઈનો લ બને એને લેસ ધેન કહેવાય. બરાબર, આ ગ એટલે ગણપતિનો ગ, ગણપત દાદાનો ગ, ગણપતભાઈનો ગ,
બને એને ગ્રેટર ધેન કહેવાય, લાલાભાઈ નો લ બને એને લેસ ધેન કહેવાય, ગણપતભાઈ નો ગ બને એને ગ્રેટર ધેન કહેવાય. પાક્કું? ખબર પડી ગઈ? ઓકે. હવે આ કોણી જેવી નિશાનીથી કેવી થઈ? આ કોણી છે ને એની જેવી નિશાનીથી મારવાની. કોને મારવાની? તો કે નાના હોય ને એને મારવાની. કોણ મારે? મોટા મારે. બરાબર? તો આપણે અહીંયા જોઈએ 8 અને 9 ખાલી જગ્યા. 8 અને 9 ખાલી જગ્યા છે ભાઈ. 8 ને 9 શું છે? અહીંયા ખાલી જગ્યા છે. આપણે માર્કર છે એ થોડીક મારા વાલીડાઓ છે એ બદલાઈ નાખ્યું. બરાબર? ચાલો 8/7 9/7. હવે અહીંયા છેદ સમાન છે તો છેદ જોવાનું નથી. છેદ જોવાનું નથી. કોણ જોવાનું છે? ખાલી અંશ. અંશ જોવાનો છે મારા વાલીડાઓ. ખાલી જગ્યા પૂરવાની છે. આમાં નાનું કોણ છે? તો કે 8 અને 9 માં નાનું કોણ છે? 8 નાના છે સાહેબ. કોણ નાના છે? 8. તો 8 ને મારો કોણી. કોણ મારશે? 9. તો આ લેસ ધેન બન્યો. શું બન્યો છે? લેસ ધેન. 8/7 લેસ ધેન 9/7. ઓકે. અહીંયા એક ઉદાહરણ આપું છું અને જેવું જ તે મારા વલીડાઓ એક્સ્ટ્રા 3/12 અને 2/12. ચાલો આમાં છેદ સમાન છે તો કે હા સાહેબ છેદ સમાન છે. છેદ સમાન હોય તો આમાં લેસ ધેન આવશે કે ગ્રેટર ધેન આવશે? તો જોવાનું અંશ. અંશમાં કોણ છે? તો કે 3 અને 2. તો આ 2 માં કોણ નાનું છે? તો કે સાહેબ 2 નાના છે. 2 નાના છે તો કોણ કોને કોની મારશે? તો કે 3 છે 2 ને કોની મારશે? એટલે અહીંયા ગણપત દાદાનો ગ બન્યો. ગ બને એટલે આને કહેવાય ગ્રેટર ધેન. શું કહેવાય? ગ્રેટર ધેન. એટલે કે 3/12 ગ્રેટર ધેન 2/12. ઓકે. હવે મારા વાલાઓ આવું હોય તો -7/12 અને 5/12 આવું હશે તો આમાં કઈ નિશાની મૂકશો? તો જો છેદ સરખા છે. હા છેદ સરખા છે. તો હવે જોવાનું નિશાની. શું જોવાનું? નિશાની. અહીંયા એક માઇનસ છે અને એક પ્લસ છે. અહીંયા શું છે? એક માઇનસ છે ને એક પ્લસ છે. માઇનસ હોય હંમેશા નાનું હોય. માઇનસ હોય કેવું હોય? નાનું હોય. બરાબર? નાનાને શું કરવાની? કોણી મારવાની. શું મારવાની? કોણી. કોણ કોણી મારશે? તો કે 5 મારશે. ફાળ કરતા એમ. રેડી? તો -7/12 લેસ ધેન 5/12. હવે આમ હોય તો 8/13 -5/13. હાલો આમ હોય તો અહીંયા છેદ સમાન છે ભાઈ. પેલા છેદ જોવાના. આ છે સાહેબ સમછેદી છે. વાર્તા પૂરી. હાલો મારે મૂકવું છે લેસ ધેન ગ્રેટર ધેન. મારે શું મૂકવું છે? લેસ ધેન ગ્રેટર ધેન. તો આમાં હવે નાનું કોણ છે? 8 નાના છે કે -5 નાના છે? કોણ નાના છે? તો કે જેની આગળ ઋણની નિશાની હોય નાનું હોય. નાનું કોણ છે? 5. એટલે 8 છે એ ફાડ કરતો આમ કોણી મારશે. કોને મારી? 5 ને. તો 8/13 ગ્રેટર ધેન -5/13. હવે સાહેબ આમ હોય તો? ઓ સાહેબ, ઓ મારા વાલા સાહેબ, આમ હોય તો શું કરવાનું સાહેબ? તો અહીંયા જો બે નિશાની સરખી. કેવી નિશાની? બે નિશાની માઇનસની સરખી છે. હવે માઇનસ હોય ત્યારે મિસ્ટર ઇન્ડિયા જેવું કામ કરે. જે જેવું હોય એવું દેખાય ને ગાયબ થઈ જાય. બરાબર? નાનું હોય મોટું થઈ જાય, મોટું હોય નાનું થઈ જાય. આ -2 છે નાના છે? નાના છે નહીં. કેમ? રૂપ બદલાઈ ગયું. આગળ માઇનસ નિશાની છે. -2 અને -5 મારા વાલા. -2 અને -5. તો -2 અને -5 માં મોટું કોણ? -2. કોણ મોટા છે? -2. નાનું કોણ? -5. તો -2 થી ફાડ કરતો આમ કોણી મારશે. કોને? -5. તો અહીં શું આવશે? -2/3 ગ્રેટર ધેન -5/3. વાર્તા પૂરી. એકદમ સરળ છે ભાઈ. કાંઈ આમાં અઘરું છે જ નહીં. ખાલી ધ્યાન આપીને મગજ આપવાનું છે, ધ્યાન દેવાનું છે. વાર્તા પૂરી. ગણપત દાદાનો ગ, લાલાભાઈનો લ. રેડી? ચાલો. હવે આવે છે ભાઈ સરવાળા. સમછેદીય અપૂર્ણાંકના સરવાળા, સમછેદીય અપૂર્ણાંકની બાદબાકી, સમછેદીય અપૂર્ણાંકનો ગુણાકાર, સમછેદીય અપૂર્ણાંકની ભાગાકાર. ચાલો ભાઈ હવે સરવાળા કરવાના છે. શું કરવાના છે? સરવાળા. તો અહીંયા લખું છું જેના છેદ સરખા તેના અંશના સરવાળા. શું લખવાનું? જેના છેદ સરખા તેના અંશના સરવાળા. જેના છેદ સરખા તેના અંશના સરવાળા. અહીંયા સરવાળા ક્યારે કરવાના? સરવાળા દેખાતા હોય ત્યારે. ક્યારે કરવાના? સરવાળા દેખાતા હોય ત્યારે સરવાળા કરવાના. 5 ને 7 ના સરવાળા 9 હોતા હે. કેટલા હોતા હે? 9. 5 ને 7 9. છેદમાં 2 ને 2 4 નહીં ભાઈ.
બેના બે જ રાખવાના, ન્યા બદલવાનું નહીં, ખાલી અંશના જ સરવાળા કરવાના, છેદના અહીંયા ક્યાંય કીધું જ નથી. શું કીધું? જેના છેદ સરખા તેના અંશના સરવાળા. વાર્તા પૂરી. રેડી? હજી એક ઉદાહરણ આપો સાહેબ. આપી દો ભાઈ. 7/9 મારા વાલા, અને 11/9. ઓકે, ચાલો હવે છેદ કેવા છે અહીંયા? સરખા. જેના છેદ સરખા તેના અંશના સરવાળા. જો આ બોલતો જવાનો ડાયલોગ, જેના છેદ સરખા તેના અંશના સરવાળા. તો છેદ સરખા 9 ને 9, 9 ને 9 18. નહીં 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 નહીં, 9 ના 9 જ મૂકવાના. ઉપર કરવાના 11 ને 7 18, 11 ને 7 18. અહીંયા છેદ ઉડે છે તો ઉડાડો મારા વાલા. 18 ના થઈ ગયા 9 દુ 18, 9 એકા 9. ઓકે, 9 9 ઉડી ગયા. 2/1. છેદમાં 1 નો લખો તો ચાલે, તો 2/2 જવાબ લખવાના. ઓકે, પણ સરવાળા ત્યારે જ કરવાના જ્યારે સરવાળા દેખાતા હોય ત્યારે. રેડી? ઓકે, કમ્પ્લીટ. ચાલો, હવે આવે છે બાદબાકી. જેના છેદ સરખા તેના અંશના સરવાળા. તો હવે અહીંયા અલગ, જેના છેદ સરખા તેના અંશના બાદબાકા. હાલો, શું? બાકાજીકી. જેના છેદ સરખા તેના અંશના બાદબાકા. શું કરવાના? અંશના બાદબાકા. ક્યારે બાદબાકા કરવાના? જ્યારે બાદબાકા દેખાતા હોય ત્યારે. રેડી? બાદબાકા દેખાતા હોય ત્યારે બાદબાકા કરવાના. પણ છેદમાં જે હોય તેનું તે જ રહેવા દેવાનું. છેદમાં 3 છે. કોણ છે? 3 છે, તો 3 તેમ જ રહેવા દેવાના. 8 માંથી કેટલા બાદ કરવાના? 5. 8 માંથી કેટલા બાદ કરવાના? 5. કેટલા બાદ કરવાના? 5. તો 8 માંથી 5 જાય એટલે કેટલા આવ્યા? 3. કેટલા આવ્યા? 3. તો કે 3 એકા 3. શું થાય? 3 એકા 3. છેદ ઉડી ગયા. રેડી? શું જવાબ આવ્યો? 1. ઓકે, ચાલો આગળ જોઈએ. ગુણાકાર. હવે ભાઈ ગુણાકારમાં કાંઈ નહીં કરવાનું. આમાં ડાયલોગ બાયલોગ કાંઈ નહીં. પૂરું. ઉપર આરે બાંધે, નીચે વાળા આરે બાંધે. વાર્તા પૂરી. ઉપર નીચે કઈ થાય જ નહીં આમાં. 9 પંચાન કેટલા થયા? 45. બે નો ગુણાકાર ને ચોકા કેટલા થયા? 16. જો અહીંયા 4 4 આમનું નહીં મૂકવાના. હવે સરવાળો બાદબાકી હતો એટલે 4 ના 4 મૂકી દીધા હતા. અહીંયા મૂકવાને અહીંયા ગુણાકાર કરવાનો. 4 ગુણ્યા 4 એટલે ચોકા 16. 9 પંચાન 45. ઓકે, ચાલો હજી એક દાખલો આપી દો મારા વાલા. 2/3 ગુણ્યા 5/3. હાલો, તો કે 2 પંચું 10, છેદમાં 3 તેરી 9. જો ગુણાકાર છે એટલે વાર્તા પૂરી. કમ્પ્લીટ. ચાલો ભાગાકાર જોઈએ. 9/7. હવે ભાઈ ભાગાકાર હોય ત્યારે એક ધ્યાન રખને કા. भागाकार हो त्यारे एक ध्यान रखने का. क्या ध्यान रखने का? तो ये भागाकार ना निशाना है. बराबर? भागाकार की निशानी है ओ, गुणाकार की हो कर दे, गुणाकार की कर देना. बराबर? भागाकार में से गुणाकार कर देना. ये उल्टा है उसको सुलटा देना. ये उल्टा है उसको सुलटा देना, अथवा सुलटा है तो उल्टा देना. रेडी? चलो 7 7 कट गई. ऊपर बचे है 9 9. 3 गुण્યા 3 છેદમાં 3. 3 3 ઉડી ગયા. વધ્યા કેટલા? 3. તો આપણો જવાબ. પાક્કું? કમ્પ્લીટ. ઓકે, ઘણા આમ કર્યું ભાઈ. શું કર્યું? તો કે 9 7 63. ઓકે મારા વાલા. 3 7 ને 21. કેટલા છે? 21. તો હવે 63 છે એ પાછા આમ થાય 21 તેરી 63 છેદમાં 21. 21 21 ઉડી જાય, પાછા 3 આવી ગયા. જોઈજો, થઈ ગયું છે સરખું. અને અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કહેવાય. તમે ગમે એમ કરો, જવાબ સરખો જ આવે. ઓકે, કમ્પ્લીટ. ચાલો હજી એક અહીં આપું છું. 3/7 ગુણ્યા 5 ઓય ગુણ્યા નહીં ભાઈ, ગુણ્યા નહીં ભાઈ. ભાગાકાર 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 5/2. ઓકે, 3/7 ભાગાકાર ના કર્યા ગુણાકાર. 2/5 લખો. 3 દુ ને 6, 7 પંચાન 35. કમ્પ્લીટ. લ્યો આપણો જવાબ. નિશાની બદલાવાની, પછીનું પદ ઉલટાઈ નાખવાનું. બરાબર? ચાલો, જે વિદ્યાર્થી મિત્રો ગ્રુપમાં જોઈન્ટ ન થયા, ગ્રુપમાં જોઈન્ટ થવા માટે લિંક છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નીચે આપેલી છે, અથવા તો અહીંયા જે 2 નંબર આપેલા છે 2 નંબર ઉપર હાઈ લખીને મારા વાલા મેસેજ કરવાનો છે, એટલે ગ્રુપમાં તમને જોઈન્ટ થઈ જશે. જોઈન્ટ કરી દેવામાં આવશે અને ગ્રુપમાં તમને ટેસ્ટ આપવામાં આવશે. ટેસ્ટનું સોલ્યુશન આવી જશે, વિડીયો લેક્ચરની લિંક આવી જશે. જે વિદ્યાર્થી મિત્રો ગ્રુપમાં જોઈન્ટ નથી થયા તો મારા વાલા ગ્રુપમાં જોઈન્ટ થઈ જશો. અને જે વિદ્યાર્થી મિત્રો હજી વિડીયોને લાઈક નથી આપી, મારા વાલા એક થમ્સ અપ આપી ગયો હાલો ફટાફટ. અને જે નવા મિત્રો છે ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી, એકવાર સબસ્ક્રાઇબ કરી નાખો, જેથી કરીને હવે પછીના અમે જેટલા વિડીયો મૂકીએ
એટલે તમારી સમક્ષ ઝડપથી પહોંચે ને તમારી એક પણ વિડીયો જોવાનું ન ચૂકો અને તમારી તૈયારી છે અવિરતપણે દ્રઢપણે ખૂબ જ આગળ વધે એવી તમને શુભકામના. બરાબર, ચાલો ફટાફટ જોઈન થઈ જજો. જે વિદ્યાર્થી મિત્રોને ભાઈ હજી બુક નથી લીધી, બુક લેવી છે, તૈયારી કરવી છે અને મેરિટ સ્કોલરશિપમાં નામ લાવવું છે તો એના માટે આપણી પોતાની જ છે એનએમએસ અને જ્ઞાન સાધના. બે બુક અલગથી લેવાની જરૂર નથી, ફક્ત મિત્રો એક જ બુક લેવાનું છે. એક બુકમાં બંને બુકનો કન્સેપ્ટ છે, બરાબર, જે કોર્સ છે એમાં મૂકેલો છે તમારી પ્રેક્ટિસ માટે. બુકની કિંમત છે 430 રૂપિયા, પણ વિદ્યાર્થી મિત્રો આ બુક માત્ર તમને 320 રૂપિયામાં મળશે, જેમાં એનઈપી આધારિત કેટલાક પ્રશ્નોનો સમાવેશ કરેલો છે. માનસિક કસોટી, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, ગુજરાતી, અંગ્રેજી, હિન્દી જેવા વિષયોને પણ આવરી લેવામાં આવેલા છે. તો વિદ્યાર્થી મિત્રો રાહ કોની જો છો, ફટાફટ ઓર્ડર કરો. ઓર્ડર કરવા માટેનો અહીંયા નંબર છે 9099979770. બરાબર, શાળા તરફથી મળતા બલ્ક ઓર્ડર છે એનામાં તમને કુરિયરની રાહત કરી દેવામાં આવશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો ફટાફટ ઓર્ડર કરજો. હવે આવે છે વિષમછેદી અપૂર્ણાંકના સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. ચાલો ફટાફટ આપણે જોઈએ. હવે વિષમછેદીમાં ખાસ મારા વાલીડાઓ ખાસ જોવાનું. શું ખાસ જોવાનું છે? પહેલી ચોકડી આમ મારી, બીજી ચોકડી આમ ને ત્રીજી ચોકડી આમ. 3 ચોકડી મારવાની. કેટલી મારવાની છે? 3 ચોકડી મારવાની છે ભાઈ, 3. કેટલી? 3. હાલો, પહેલી આમ, બીજી આમ ને ત્રીજી નીચે. ઓકે, ખબર પડી ગઈ? પાક્કું? હાલો સાહેબ, ખબર પડી ગઈ છે. હવે ખબર તમને, તમારે અમને બીજી વાર કહેવાની જરૂર નથી, એક જ વારમાં અમને યાદ રહી જાય છે. ઓકે ભાઈ, હોશિયાર છો ભાઈ, હોશિયાર. પહેલી ચોકડી 3 એકા 3. ઓકે, વત્તાના વત્તા, જો સરવાળા દેખાણા. અહીંયા શું દેખાણા? સરવાળા. અહીંયા विषमछेदी है, बनने का छेद सही नहीं है, समान नहीं है, तो क्या करना है? चौकड़ी मारनी है. एक चौकड़ी इधर लगाई, दूसरी चौकड़ी इधर लगा, 2 एका 2. ओके, નીચે 2 તેરી ને 6, 3 ને 2 કરી નાખ્યા 5, 5 ના છેદમાં 6. રેડી? ચાલો સાહેબ, હજી એક ઉદાહરણ આપો. આમાં તો જામ્યું, થોડીક પ્રેક્ટિસ કરી લઈએ સાહેબ. ઓકે મારા વાલા, પ્રેક્ટિસ કરો, પ્રેક્ટિસ. બરાબર, ચાલો પ્રેક્ટિસ જેટલી કરશો એટલા જ દાખલા ફટાફટ આવડશે. તો પહેલી ચોકડી આમ મારવાની છે સાહેબ. ઓકે, 2 તેરી 6 થઈ ગયા. બીજી ચોકડી સાહેબ આમ મારવાની. હા ભાઈ, એમ જ મારવાની. 3 પંચા 15, નીચે 3 તેરી સાહેબ 9 થાય. ઓકે, વેરી ગુડ, શાબાશ. 3 તેરી 9, 6 ને 5 કેટલા થયા? 21. 21 ના છેદમાં 9. હજી સાહેબ જો 21 ને 9 છે, એમાં કઈક ઉડે છે. શું ઉડે છે? તો કે 7 તેરી સાહેબ 21 થાય, 3 તેરી 9 થાય. વાહ ભાઈ વાહ. 7 તેરી 21, 3 તેરી 9, 3 ઉડી ગયા. ઓકે, તો વધ્યું છે 7 ના છેદમાં 3. આ આપણો સાચો જવાબ 7 ના છેદમાં 3 થશે. ઓકે મારા વાલા, ચાલો આ સરવાળો થઈ ગયો. હવે આપણે બાદબાકી આવ્યા. બાદબાકીમાં ખાસ ધ્યાન રાખજો, ભૂલ કરતા નહીં. પહેલી ચોકડી આમ જ મારજો. ઓકે સાહેબ, એમ મારી એટલે 3 ગુણ્યા 2. બીજી કઈ? તો કે બીજી હમણાં નહીં મારવાની. કેમ? તો કે માઇનસની નિશાની કરવાની. માઇનસની નિશાની કરી, હવે મારવાની બીજી ચોકડી. 4 1 ગુણ્યા 1, 4 એકા 4. અને નીચે સાહેબ હજી એક ચોકડી મારો. તો કે 4 દુ ને 8 એટલે 4 ગુણ્યા 2 અહીંયા લખવાના. 3 દુ ને કેટલા થયા? 6, ઓછા 4 એકા 4, નીચે 4 દુ ને 8, 6 માંથી 4 ગયા એટલે 2, 2 ના છેદમાં 8, 2 એકા 2, અને નીચે 2 ચોક 8 થાય સાહેબ. વાહ ભાઈ વાહ. 2 ચોક કેટલા મારા વાલા? 8. તો અહીંયા 2 2 ઉડી ગયા. વજ્યા શું? 1 ના છેદમાં 4. શું વજ્યા છે? 1 ના છેદમાં 4. કમ્પ્લીટ. ઓકે, ચાલો હવે આવે છે ગુણાકાર. તો ગુણાકારમાં કાંઈ નહીં ભાઈ, સમછેદી હોય કે વિષમછેદી હોય, ગુણાકારમાં કાંઈ નથી એટલે કાંઈ નથી. અંશનો અંશ સાથે, છેદનો છેદ સાથે. શું? અંશનો અંશ સાથે, છેદનો છેદ સાથે. અંશનો અંશ સાથે, છેદનો છેદ સાથે. ઓકે, ચાલો 2 ચોક 8, 3 પંચા 15, વાર્તા થઈ ગઈ પૂરી. ઓકે, ચાલો એવી જ રીતના હજી એક દાખલો આપો સાહેબ. આપી દઈએ. 3 ના છેદમાં 7 ગુણ્યા 5 ના છેદમાં 8. અંશનો અંશ સાથે, તો કે 3 પંચા 15, છેદનો છેદ સાથે, 7 8 56. લ્યો, આ આપણો જવાબ. ઓકે, ચાલો હવે આવે છે ભાગાકાર. ભાઈ જો સમછેદી હોય વિષમછેદી હોય કાંઈ નહીં કરવાનું. પહેલું પદ જે એમનું છે એમનું તેમ જ મૂકી દો. ભાગાકારની નિશાની છે તો કરો, ગુણાકારની નિશાની આ પદ જેમ આપેલું છે એનું ઊંધું કરી નાખો. રેડી? તો 3 ગુણ્યા 3 એટલે 3 તેરી 9, 5 દુ કેટલા થયા? 10. ઓકે,
ચાલો હજી એક દાખલો આપો સાહેબ. આપી દો ભાઈ. ઉતાવળ નહીં. ધક્કા મૂકી કોઈએ કરવાની નથી. કોઈએ ધક્કા મૂકી કરવાની નથી. ઓકે સાહેબ, હાલો ન કરીએ. બરાબર. ચાલો 2/3 ભાગ્યા 1/3 તો આનું શું થાય? સમછેદી થઈ ગયો છે સાહેબ. દાખલો બદલાઈ ગયો. હાલો ભાઈ, વિષમછેદી થઈ ગયો. તો 2/3 આમનું મૂકી ગયો. ભાગાકારની બદલે સાહેબ ગુણાકાર કરો. આ પદ ઉલટાઈ નાખો એટલે કે 5/1 કરી નાખો. હવે અંશનો અંશ સાથે ગુણાકાર. 5 દુ 10 અને 3 એકા 3. રેડી મારા વાલા? ભાગાકાર કમ્પ્લીટ. ચાલો આગળ જોઈએ. હવે આપણે અડધો ભાગ. બરાબર. અડધો ભાગ કઈ રીતે થાય આપણે જોવાનું છે. તો 1 2 3 અને 4 ખાના છે. ટોટલ કેટલા ખાના છે? 4 ખાના છે. ઓકે સાહેબ, 4 ખાના છે. હવે આમાં છાયાંકિત વાળા એટલે કે ડિઝાઇન કેટલા ભાગમાં પાડેલી છે? તો કે 2 ભાગમાં ડિઝાઇન છે, 1 અને 2. તો મૂકો અહીંયા 2. આનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપો. 2 કા 2 લખાય. અને 4 ના ઘડીએ 4 છે એને પણ કેમ લખાય? 2 દુ 4 લખાય. 2 2 ઉડી ગયા. જવાબ આવ્યો 1/2. જવાબ શું આવ્યો છે? 1/2 છે. જવાબ મળ્યો છે. બરાબર મારા વાલા? એ જ રીતના અહીંયા ભાગ ગણો. 1 2 3 4 5 6. હાલો ટોટલ 6. કેટલા ભાગમાં ડિઝાઇન કરેલી છે? તો કે 1 2 3 માં 3. તો અહીંયા પાછા આપણે ભાગ લખાય. 3 એકા 3 3 દુ 6 ભાગ પડ્યા. 3 3 શું થાય મારા વાલીડા? ઉડી જાય. અહીંયા શું જવાબ આવ્યો? 1/2. શું જવાબ આવ્યો? 1/2. ચાલો આગળ જોઈએ. અહીંયા જોવાનો છે ચોથો ભાગ. કેટલામો ભાગ જોવાનો છે? ચોથો ભાગ. તો ગણો 1 2 3 4. ઓકે. કુલ ભાગ છે એ નીચે મૂકો. છાયા વાળા ભાગ કેટલા છે? ડિઝાઇન વાળા ભાગ કેટલા છે? તો કે 1 છે. તો આ ચોથો ભાગ ઓલરેડી થઈ ગયો. હવે અહીંયા જોઈએ છે ચોથો ભાગ થાય છે કે નહીં. ચાલો ગણતરી કરો. 1 2 3 4 5 6 7 8. ઓકે. ટોટલ ભાગ હેઠે મૂકો. છાયા વાળા ભાગ કેટલા છે? તો કે 2 છે. અહીં લખો 2 એકા 2. 2 ના ઘડિયામાં 8 આવે. તો કે આ સાહેબ આવે. ક્યાં આવે? 2 ચોક 8. 2 2 શું થાય? ઉડી જાય સાહેબ. વધે 1/4. તો કે આ સાહેબ આ પણ 1/4 ભાગ છે. એટલે કે ચોથો ભાગ છે. બરાબર. ચાલો 3/4 એટલે કે પોણો ભાગ ગોતવાનો છે. 3/4 જોઈએ કેટલા ખાના છે? 1 2 3 અને 4. ઓકે. મોટી સંખ્યા નીચે મૂકો. કેટલા ભાગમાં કેટલા ભાગમાં છાયાંકિત છે? તો કે 1 2 અને 3 ભાગમાં. તો મળી ગયો 3/4 ભાગ. ચાલો આમાં જોઈએ 3/4 ભાગ થાય છે કે નહીં. ટોટલ કેટલા ખાના છે? 1 2 3 4 5 6 7 અને 8. ટોટલ ભાગ છે સાહેબ 8. કેટલા છાયા વાળા ભાગ છે? 1 2 3 4 5 6. 6 ભાગ છાયા વાળા છે. અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપો. ઓકે સાહેબ, અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપીએ. 3 દુ 6. નીચે 8 ના શું થાય છે? કે 4 દુ 8. હાલો સમાન હોય ઉડાડો. 2 2 સમાન છે. ઉડાડી દીધા. તો જવાબ આવ્યો કેટલા? 3/4. તો અહીંયા પણ 3/4 ભાગ આપણને મળે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો. ચાલો જે વિદ્યાર્થી મિત્રો ગ્રુપમાં જોઈન્ટ નથી થયા, ગ્રુપમાં જોઈન્ટ થઈ ગયું. વિડીયો ગમ્યો હોય તો લાઈક આપી દો મારા વાલા. તમારી સાથે જે તૈયારી કરે છે એને વિડીયોની લિંક શેર કરી દો. જે નવા વિદ્યાર્થી મિત્રો છે ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો, જેથી કરીને હવે પછીના જે વિડીયો લેક્ચર છે તમારી સમક્ષ અમે યુટ્યુબ ચેનલમાં મૂકે એટલે તરત લિંક છે આવી જાય અને તમે એક પણ વિડીયો જોવાનું ન ભૂલો. એ માટે ગ્રુપમાં જોડાવા માટે લિંક છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને અહીંયા આપેલા 2 નંબર ઉપર હાય લખીને મેસેજ કરજો એ તમને ગ્રુપની લિંક છે મળી જશે. તેમાં તમે ગ્રુપમાંથી જોઈન થઈ શકો. નંબર છે 704605 7374 અને બીજો નંબર 704398 ઓકે મારા વાલા કમ્પ્લીટ. ચાલો સૌને ગુડ બાય. ફરીથી પાછા આપણે મળશું. ઓકે બાય.